जीजा भमावू गेल चांदलो ने जीजा बाई ने आवा बाल रे जीजा बाई ने आवा बाल डोले डोले शिवाजी नींद रुनावे माता जीजा बाई झूलावे राधा मानती हो तो हूँ श्याम छू तू जो तारा मन ने राधा ज मानती हो तो हूँ श्याम छू पण तारो इशारो न मळे तो हुई मर्यादा पुरुषोत्तम राम छू यार आज प्रीतम ने प्रीत मળી जासे तुझो आज प्रीतम ने प्रीत मળી जासे राधा ने श्याम मળી जासे
મંડાશે. કરી દો બધા યુવાનો માટે ખાસ હું ડાયરામાં કહેતો હું છું. પણ હવે સાંભળજો આ વાત. ક્રાંતિકારીની વાત કરી આપને. 7,32,000 ક્રાંતિકારીઓ જીવ દીધા. ટૂંકમાં વાત કરું આપને 5 મિનિટનો પ્રસંગ. જાડેજા સાહેબ, કલેક્ટર સાહેબ મને બહુ ગમે છે કે ભારત ઉપર અંગ્રેજોના ઓળા ઉતર્યા હતા, અંગ્રેજોના ગુલામ હતો આ ભારત દેશ. તેથી ક્રાંતિકારીઓ ઘરે ઘરેથી જાગ્યા હતા કે અમારે મરી જવું છે દેશ માટે, વતન માટે, કાંઈક કરવું છે અમારે. તેથી 14 વર્ષની ઉંમરનો એક યુવાન કાનપુરની બજારમાં આવે છે. આજ પણ તમે જાઓ, વાત જાણી લેજો. કાનપુર આવ્યો, પોતાના ભાઈબંધને કહે છે કે હવે મારે ઘરે નથી જવું. પંજાબનું લાયનપુર બંગા ગામ અટાણે તો ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા મનરસિંહજી, એટલે ગામ પાકિસ્તાનની હદમાં છે, લાહોરમાં છે. પણ તેથી એની માતૃભૂમિની ધૂળને માથે ચડાવી અને દેશ માટે મરવા વાળો યુવાન તમે જુઓ. શીખવું હોય તો આવું શીખજો યાર. કોઈ ક્રાઇમ કરે ને તમે એનું ગૌરવ લઈ લો ને તમારે ડોન બનવું છે, આવું થોડું શીખવાનું હોય. શીખો તો આવું શીખો. કોઈ 5 માણાને ગરીબને જમાડતા હોય તો એમાંથી કંઈક શીખો કે મારા બાવડે બળાવે તેથી મારે આ કરવું છે, આ સેવાનું કામ કરવું છે. પણ હવે વાત સીધી સાંભળજો કાન ખોલી. તેથી 14 વર્ષની ઉંમરનો માણસ અને એના વિચાર તમે જુઓ. આ વિચારથી આજ પણ એને સેલ્યુટ કરવાનું મન થાય છે મને તમને. 14 વર્ષનું બાળક યુવાન, હજી આ મૂછનો દોરો ફૂટેલો, અને આ કાનપુરમાં આવ્યો. ભાઈબંધ ભેળા થયા કે ભગતસિંહ પાછો વયો જા, જેનું નામ ભગત હતું. અને વિદ્યાવતી ગોરનો દીકરો કિશનસિંહ, જેના બાપનું નામ, કે ભગતસિંહ પાછો વયો જા. ક્રાંતિકારીની વાતો કરવી બહુ હેલી છે, ક્રાંતિકારી બનવું બહુ અઘરું છે. અંગ્રેજી હુકુમત છે. અટાણે તમારે એસપી ની કે કલેક્ટરની ચેમ્બરમાં શર્ટના બટન બંધ કરીને જવું પડે. એક ડિસિપ્લિન થી તમારે ઊભું રહેવું પડે. તો એ તો અંગ્રેજ ગવર્નર હતી, એનો ખોફ કેવો હશે, એનો પાવર કેવો હશે નક્કી તમે કરી લ્યો. અને અંગ્રેજોની સામે લડવાની વાત આવી કે ભગતસિંહ તું अपने ઘર ચલા જા. એના ભાઈબંધે કીધું ભગતસિંહ તેરી અમ્મા, તારી જનેતા જે છે, તારી માં જે છે, એ તારા માટે લગ્નની વાતો કરે છે, માગા ગોતે છે. અબ ઘર લौट ચલા, આજા ઘર પે और शादी कर ले. અને ત્યારે ભગતસિંહના કાનમાં શબ્દો પડ્યા ને, તેથી આ દેશનો ક્રાંતિકારી બોલ્યો છે. યુવાનો માટે વાત ઘણી વાર કહું છું કે તેથી આ દેશનો 14 વર્ષનો યુવાન બોલ્યો છે કે અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. આ મારી પ્રતિજ્ઞા છે ભગતસિંહની કે હું લગ્ન કરું તો આઝાદીની આરે લગ્ન કરીશ. ભારતને આઝાદી મળી નથી, હજી આઝાદી માટેના પ્રયત્નો હાલતા હતા. અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી, આ મારી પ્રતિજ્ઞા છે. આવું કરીને ભગતસિંહ આવી ગયો. પછી એમાં સુખદેવ આવ્યો, રાજગુરુ આવ્યા, આ બધા ભેળા થયા. તમે જાણો છો આઝાદ હું ઓર આઝાદ રહુંગા બોલવા વાળો ચંદ્રશેખર સીતારામ તિવારી. પૈસા હતા નહીં. હું ઘણી વાર કહું છું માલ હે તો મોહબ્બત હે યાર. એટલે ઘણાને એવું થતું કે આવું હોય ખરું, પણ અમને તો અમારાના અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે યાર.
અને કોઈ એમ કહેતા હોય ભણના દીકરા કે આવું કઈ હોય નહીં તો એને કીજો કે લોન નો કરાવે, રોકડા પૈસા ગાડીઓ લઈ લે. પૈસાનો પાવર જુદો છે યાર. પૈસા હોય ને જાડેજા સાહેબ એટલે પરિવારે માન આપે, કુટુંબે માન આપે, અને નાણા વગરનો નાસ્યો અન નાણે નાથા લાલ. આવું ખોટું થોડું બોલો છું, અનુભવ બોલે છે મારા. કાજી હતો ને, કાજી બહુ પૈસા વાળો હતો. કલેક્ટર સાહેબ કાજી બહુ પૈસા વાળો, એની કૂતરી બીમાર પડી, આખું ગામ ખબર પૂછવા આવ્યું. કાજી રૂપિયા વાળો છે ને હારું લગાડવું પડે, જવું પડે. એટલે બધી જ્ઞાતિના માણસો આવ્યા અને કીધું કાજીભાઈ મને ખબર પડી કે એકચ્યુઅલી તમારી કૂતરી બીમાર છે. એ કે હા કૂતરી બીમાર છે મારી, અને કૂતરી ગુજરી ગઈ. ખરખરે પાસે આવ્યા, કૂતરીના બેહણામાં બધા ભેળા થયા કે કાજી તો આવડો મોટો માણસ, આવડો પૈસો, બાપા આપણે એના ખરખરે જવું પડે હો. બધા આવ્યા કે કાજીભાઈ અમે એવું સાંભળ્યું કે તમારી કૂતરીની તબિયત ના તંદુરસ્ત હતી અને કૂતરી વિદાય લઈ લીધી. એમ કરીને બધાએ કાજીને બહુ સારું લગાડ્યું. હવે સાંભળજો, કૂતરી મરી ગઈ, ખરખરે આવ્યા, માંદી પડી તો ખબર પૂછવા આવ્યા. આ સત્ય ઘટનાની વાત કહું છું, સમજાય ને સલામ. પણ એક દી કાજી વયો ગયો, ખુદ કાજી વયો ગયો. શમશાનમાં કાગડા ઉઠતા એટલે કોઈ કીધું કે કાજીની કૂતરી બીમાર પડી, કાજીની કૂતરી મરી ગઈ. આ કહેવત છે ગામડાની અમારી. અને આખું ગામ ખબર પૂછવા અરવિંદસિંહ આવ્યું. હવે તો કાજી વયો ગયો, કેમ કોઈ દેખાતું નથી? એ કે આ તો દુનિયા દોરંગી છે, હવે હારું લગાડવું કોને? કાજી જ નથી રહ્યો. એટલે નક્કી તમારે કરવાનું છે, આ દુનિયા હારું લગાડવા આવી જાય. સમય હોય તમારો, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આ તો કાબે અર્જુન ને લૂંટ્યા, યહી ધનુષ યહી બાણ. આ તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કોઈ માણસ એમ કે બળું કોશું, ખોટી વાત છે. સમયના વાજા છે યાર, સમય તમને મોટા બનાવે છે. અને એ મોટપને જાળવી જાઓ તો મારો ભોળોનાથ કાયમની માટે જાળવી લેશે. સમયને જાળવી જાઓ, કારણ કે ગર્વ કિયા સોઈ ન રહ્યા. આ જેને અભિમાન આવી ગયું, આઈ એમ સમથિંગ, મારા વગર હાલે નહીં, તો સાંભળી લેજો દાખલો દઈ દો શાસ્ત્રો. તમને હરિણાકશ્યપને એમ થઈ ગયો કે મારા વગર હાલે નહીં, કોઈની તેવડ નથી ભગવાનની કે મારું રૂવાડું ખાંડું કરી શકે. તેથી હિરણાકશ્યપને મારવા માટે ભગવાને સ્પેશિયલ ફ્લાઇટ મોકલી હતી ત્યાંથી. કોને મોકલી? ગરુડ માથે બિરાજમાન ભગવાને અવતાર લીધો કે દિયે નો મરું, રાતે નો મરું, લોઢે નો મરું, લાકડે નો મરું. આવો હિરણાકશ્યપ, આ તો હું તમે નથી ને, આ તો તાકાત મારીને તમારી છે ને, નક્કી કરી લેજો. ધર્મની સામે જો કોઈ કોમેન્ટ મારતા હોય અને એમ કહેતા હોય એકચ્યુઅલી આવું ન હોય તો એને દાખલો આપું છું. આ કે રાતે નો મરું, દિયે નો મરું, બાર નો મરું, અંદર નો મરું, ઘરમાં નહીં, બારે નહીં, આવું માગવા વાળો. અને તેથી ભગવાને કીધું તું તો હવે સાંભળી લે, તારો અત્યાચાર બહુ વધે છે, તો હવે મારે આવવું પડશે. તેથી ભગવાનને નરસિંહ રૂપ ધારણ કર્યું હતું અને ઉમરામાં રાખી પોતાના ખોળામાં મેરીને વિકટ રૂપ નરસિંહ ધરે. કથા જાણો છો, ભગવાને પોતાના ખોળામાં, નીચે નહીં, ઉપર નહીં, બહાર નહીં, ઘરમાં નહીં, રાતે નહીં, દિયે નહીં, સૂર્યાસ્ત થવાની તૈયારી હતી, દી જળવજળ થવાની તૈયારી હતી. પાખું પરવારી પંખીડા તા તો અગણિત કરતા અવાજ, માળે હાલ્યા મલકતા મેર બેઠા મહારાજ. ભમક ઝાલર ભાંગની પ્રમાળ કાને જ્યાં પડી, ઉર નેન હૈયા અનુસંગી થનક થનક તંથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા. અને આમ સંધ્યા નાવતી, સંધ્યાનું ટાણું થતું હતું. એ ટાઈમે ભગવાને ખોળામાં લીધો હિરણાકશ્યપને. અને પછી નોર વધાર્યા ભગવાને, હરિયા નોર વધાર્યા. વાગે ભડાકા ભારી ભજનના તમે ભજન સાંભળ્યું છે, એમાં કડી આવે છે કે તેથી હરિએ નોર વધાર્યા, પોતાના નખને મોટા કરી અને હિરણાકશ્યપને ફાડી નાખ્યો. આ મારો ભગવાન છે, આ મારો સનાતન ધર્મનો બાપ છે. એની સામે આપણે શું બુદ્ધિ પુગાડી? એની આગળ આપણે શું માગવાનું હોય? આપણે કેટલી કારીગરાઈ કરીને કરીએ. એની સામે તો બુદ્ધિના બાચકા સાઈડમાં મૂકી દેવાય અને એને એના શરણે થઈ જવાય કે હે ભોળાનાથ, હે સોમનાથ, હે મહાદેવ, હવે તો તારતો તું અને મારતો તું, પછી જાવા નહીં દે તમારી લાખે વાતું એ લાજ. એના શરણે થઈ જાઓ. આવો જ્યારે આપણે એના શરણે થવા માટે મળ્યા છીએ, આવા જ્યારે બધા હાકીમ જેવા મહેમાનો છે, ત્યારે છેલ્લો પ્રસંગ ભગતસિંહનો આપને કહેતો કે ચંદ્રશેખર આઝાદે કાંકોરી રેલવેની લૂંટ કરી, પછી વોન્ટેડ હતા. અંગ્રેજો એને મારવા માટે તે ફરી બંદૂકે ફરતી હતી. અને એમાં એનો ભાઈબંધ મળવા આવે છે, એનું નામ હતું હજારી પ્રસાદ. એ મળવા આવ્યો અને આવીને કીધું કે તારા માને ને તારા બાપને તારી જરૂર છે, પાછો ગયો આવ્યો. તેથી ચંદ્રશેખર આઝાદ બોલ્યા કે હવે મારાથી પાછું નહીં અવાય. શું કામ? કે મારા દેશને જરૂર છે મારી. પણ સાંભળી લ્યો, તમે પૈસા માટે આવ્યો હોય તો મારી આગળ પૈસા નથી. કે તો પોતાની પિસ્ટલમાંથી મેગઝીન કાઢી, એમાંથી 2 કાર્ટીસ કાઢી અને હજારી પ્રસાદના જમણા હાથમાં મૂક્યા. ઇતિહાસ જેનો ગવાહ છે, વાત તમારી સામે કરું છું. હજારી પ્રસાદના હથેળીમાં કાર્ટીસ મળ્યા અને કીધું કે મારા મા બાપને એટલું કહી દેજે કે તારા દીકરાની આગળ હવે કાંઈ નથી, મારા આગળ હતું એ બધું તો મેં માતૃભૂમિ માટે સમર્પણ કર્યું છે, મારે ભારત માટે મરવું છે. આટલું કહીને પોતાના ભાઈબંધ હજારી પ્રસાદને મોકલી દીધો. પોતાના વતન આવ્યો, પોતાના મા બાપને એટલું કીધું કે તમારે મૂંઝાવાની જરૂર નથી, તમારો દીકરો હવે જેના રૂવાડે રૂવાડે ભારત માતાનો પ્રેમ મને દેખાય છે,
મને ખાલી 2 કાલટી સાહેબાને કીધું કે મારા મા બાપને આપી દેજે, દેશને મારી જરૂર છે, હવે હું ઘરે નહીં આવું પાછો. ઇલાહાબાદ પ્રયાગરાજમાં જેથી અંગ્રેજોએ બંદૂકોનો મારો કર્યો, જમણા પગે જેથી પેલી ગોળી લાગી, તેથી પોતાના ગજવામાંથી ગોળી કાઢીને પોતાના માથે મૂકી દીધી કે આ દેશ માટે મરતા મને મોડું ન થાય, આઝાદ હું ઓર આઝાદ રહુંગા, હું કોઈના હાથે નહીં મરું. હું બોલવા વાળો આપણો દેશનો ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદે તેથી ખોળ્યું ખાલી કર્યું. હવે સાંભળજો, આયા ફાંસી દેવામાં આવી ભગતસિંહ, લાહોરની જેલમાં હતા. પછી ફાંસીના માતડે લાવીને કીધું કે છેલ્લી ઈચ્છા ખરી કાંઈ? ફાંસી દેતા હોય પૂછવામાં આવે કે છેલ્લી ઈચ્છા બોલી જાઓ. તેથી આ દેશનો 14-15 વર્ષનો 18 વર્ષનો યુવાન બોલ્યો છે. આ આપણે શીખવાની જરૂર છે. મનરસિંહજી એને શું કીધું કે લાવો કાગળ, લાવો પેન, મારે હિન્દુસ્તાનના યુવાનોને એક સંદેશ દેવો છે. અને શું એને લખ્યું એમાં કે લિખ રહા वो अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. તેથી અંગ્રેજોનો મધ્યાન તપતો હતો કે ભારતને આઝાદ થવાનું સપનું નહોતું. તેથી ભગતસિંહ બોલ્યો છે કે આજે એક ભગતને ફાંસીએ ચડાવો અને મારા ભારતમાંથી લાખો ભગત જો ઊભા ન થાય ને તો મારું બલિદાન ધૂળમાં ગયું હોય મને લાગે. લિખ રહા હું અંજામ जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. एक भगत ने फांसी आपी दो, सुखदेव ने फांसी आपी दो, રાજ્યગુરુ ને ફાંસી આપી દો, એક ને ફાંસીના માત્રે ચડાવી દો. આ બાજુ સુભાષચંદ્ર બોઝ બોલ્યા ઈટનો જવાબ પથ્થરથી આપશું અમે, મોત ભલે સામે ઉયો આવે. આવો જવાબ દેતા ને ત્યારે હજારો નહીં લાખોની સંખ્યામાં ઘરે ઘરેથી ભગતસિંહ નીકળ્યા હતા. હવે ભારતને આઝાદ કરવો છે. હવે આ ભગતસિંહનું બલિદાન આપણને શીખવાડે છે કે ભારતને આઝાદ કરવો છે. આવા લીલા બલિદાન જેને માતૃભૂમિ માટે જે યુવાનોને આવ્યા છે, આવા યુવાનોને ફોલો કરતા શીખી જાવ. મોટામાં મોટા ન કરવાના ધંધા કરતા હોય કોઈ કામ તો એને ફોલો ન કરો. પછી ગમે એવો માણા હોય, એ ગમે કાસ્ટનો માણા હોય, પણ આવાને જો આવા ન્યુસન્સને ફોલો કરો તો ભારત કઈ દેશમાં જાય છે તમારે કઈ મારે કહેવાની જરૂર નથી, બધી સલાહ દેવાની. પણ આવા યુવાનો જે ક્રાંતિકારીઓ છે એ બધા એને ફોલો કરીએ તો એના જીવનમાંથી આપણને જીવન જીવતા કંઈક મળે. ત્યારે શરૂઆત મેં ગુજરાતથી કરી હતી અને મારી વાતને ગુજરાતથી પૂરી કરવી છે. ત્યારે મને આ યાદ આવે, આજ પણ જેને જીર્ણોદ્ધાર મંદિરનું કર્યું એટલા માટે મને આ 2 કડીમાં યાદ આવે કે વંદન કરું ગુજરાત ને લાખેણિયા ગુજરાત છે. गुजरात ने लाखेड़िया गुजरात से, सेवा समर्पण त्यागनी धरती तनी अमीरात से. सुरासती ना पे बनाया पालिया पूजाई से. वखणाई से मधुवीर से परोठना पर भातिया नरसिंहना अभड़ाई से. भारत भूमि नो भाग जा गुर्जर दरा वखणाई से, गुर्जर दरा वखणाई से. हर हर महादेव.
જાય છે છે